ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે જવાના છીએ બગદાણા, તો વ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। ઘણા ટાઈમ પછી આપણે એક નવો જ વ્લોગ લઈને આવી રહ્યા છીએ અને આજે છે 14 અને આપણે જવાનું છે બજરંગદાસ બાપાના દર્શને બગદાણા, તો વ્લોગમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો। મિત્રો, અત્યારે અમે બગદાણા તરફ જઈ રહ્યા છીએ। રસ્તાના સુંદર નજારા જોઈને મનને ખૂબ શાંતિ મળે છે। તમે પણ કોમેન્ટમાં જરૂર લખજો કે તમે બગદાણા ધામ કેટલા વખત ગયા છો। તો મિત્રો, અત્યારે અમે બગદાણા ધામ તરફના સુંદર પ્રવાસ પર છીએ। રસ્તામાં ચારે બાજુ હરિયાળી, ખુલ્લું વાતાવરણ અને મનને શાંતિ આપે એવા નજારા જોવા મળી રહ્યા છે। આવી જગ્યાએ મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ હોય છે। તો મિત્રો, બગદાણા જવા માટે આપણે નીકળી ગયા છીએ, તો કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો। દરેક કિલોમીટર સાથે બાપા સીતારામના દર્શનની ઉત્સુકતા વધતી જાય છે। આશા છે કે આજનો દિવસ ખૂબ જ યાદગાર બનશે। તમે પણ આખો વ્લોગ અંત સુધી જરૂર જોજો, કારણ કે આગળ તમને બગદાણા ધામના અદ્ભુત દર્શન અને કેટલીક ખાસ ક્ષણો જોવા મળશે। હેલો મિત્રો, તો આપણને રસ્તામાં પાલીતાણાના મોટી હસ્તી એવા રૂખડ મામા મળી ગયા છે, તો બોલો બાપા સીતારામ। બાપા સીતારામ। આ બધા મિત્રો જોવો સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે, પણ કયા ગામથી આવેલા છે? ભલા માણસ ખીજડીયાથી આવેલા છે અને આમ જોવો સેવાની સાફ તરફની પત્રી છે। रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का। हाँ, તો કેમ છો પાલિતાણા વાળા? હું પાલિતાણાનો રૂખડ ભલા માણસ, હું બગદાણા હાલીને જાઉં છું અને જોવો અત્યારે હું ટ્રેને પૂજી ગયો છું અને અહીંયા જોવો બધાય મિત્રો તને સરસ મજાનું સેવાનું કાર્ય કરે છે। ભલા માણસ ખીજડીયાથી આવેલા છે અને આમ જોવો સોડાની સેવા આપે છે, તો બધાય છે ને ગરમી પડે છે કે આમ જોવો ઠંડી ઠંડી સોડા પીતા જાજો અને પ્રેમથી બોલો બાપા સીતારામ। બાપા તો મિત્રો, બગદાણા ધામ જવાના રસ્તામાં અમને પ્રસાદી લેવાનો સુંદર અવસર મળ્યો। પ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ ભગવાનનો આશીર્વાદ અને ભક્તિનું પ્રતીક છે। ખૂબ જ પ્રેમ અને સેવા ભાવથી પ્રસાદી પીરસવામાં આવી રહી છે, જે જોઈને મન આનંદથી ભરાઈ જાય છે। પ્રસાદી ખાધા પછી એનર્જી આવી ગઈ, પણ મારા વાળ હજુ પણ પવન સાથે જ પાર્ટી કરી રહ્યા છે। એને સરખા કરી નાખું। પ્રસાદી પણ થઈ ગઈ, વાળ પણ સેટ થઈ ગયા। હવે હું અને કાકો ફરી તૈયાર છીએ બગદાણા ધામ તરફ નીકળવા। ચાલો મિત્રો, હવે સીધા બાપા સીતારામના દર્શન કરવા જઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે બગદાણા પહોંચી ગયા છીએ, તો મારી સાથે તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો। હેલો મિત્રો, તો ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ અને બાપા સીતારામના દર્શન પણ કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લેજો। હું તમને બાપા સીતારામના દર્શન કરાવી દઉં। અહીંયા ભારતીરાવ દાદાનું મંદિર છે, બાપા સીતારામનું સમાધિ મંદિર છે, દાદી મંદિર છે, તો એમના દર્શન કરી લેજો।
બગદાણા આવીને મને ખૂબ જ મજા આવી. તમે પણ એકવાર જરૂરથી કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો બાપા સીતારામ. હજી સુધી આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. તો મિત્રો હવે બગદાણા ધામના દર્શન કરીને રિટર્ન ઘર તરફ પરત ફરીએ છીએ. તો વ્લોગમાં આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો 11:30 થઈ ગયા છે અને આપણે પાછા રિટર્ન ઘરે પહોંચી ગયા છીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા નવા વ્લોગ આવતા રહેશે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.